નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું વૃશ્ચિક લગ્નમાં લગ્નેશ, સ્થાનેશ અને કારક. લગ્નમાં 8 નંબરની રાશિ એ વૃશ્ચિક રાશિ, જેનો સ્વામી મંગળ. પહેલા સ્થાનમાં લગ્નેશ મંગળ થયો, સ્થાનેશ પણ મંગળ થયો અને કારક સૂર્ય. જે પહેલા સ્થાનનો માલિક હોય લગ્નેશ, તેને 12 ભાવનું ફળ લેવાનું છે. એટલે પહેલાં લગ્નેશ જ આવશે 12 ભાવમાં. હવે લગ્નેશ મંગળ, સ્થાનેશ મંગળ ને કારક સૂર્ય. સ્થિર લગ્ન, જળ તત્વ, વિછુડા જેવું સ્વરૂપ દ્રશ્ય છે. ખાબોચિયા પાસે રહે, જનનેત્રી પર અમલ, મૈથુની સૃષ્ટિ. આ વાત કરતાં સાહિત્ય વાંચતા ઋણા આવે, છતાં સર્જનની રાશિ ગણાય છે. ડંખ મારે સર્જન શક્તિમાં, બીજાનું વિસર્જન કરવાનું સમાય છે. આ લગ્નમાં સારા ડૉક્ટરો, સંસ્થાના સંચાલકો મળશે. મન દુઃખના કારણે બને. તનથી, મનથી અને ધનથી કામ કરનારા આ જાતકો ઘરને ભૂલી જશે. વ્યવસ્થા શક્તિશાળી, શરીરથી ઘસાય. જગત પોતાને સમજતું નથી એમ માને. પોતે પૂજાપાઠ કરે, કરાવે અને મશીનની જેમ કામ કરે. રાક્ષસી વૃત્તિ ને મારવા મહેનત કરે. માનવ મેંદીના ચાહકો શક્તિથી વધુ કામ કરે. વેર ભાવનાથી કે પ્રેમ ભાવથી પણ ઈશ્વરની સન્મુખ થવા પ્રયત્ન કરે. વેરથી પ્રભુની સામે આવ્યા ને કલ્યાણ થયું એમ માને. બીજું સ્થાન લગ્નેશ મંગળ, બીજા સ્થાને ધન રાશિ, એનો માલિક ગુરુ એ સ્થાનેશ અને કારક પણ ગુરુ. કુટુંબમાં રસ લે તો રોજની એક ટપાલ રહી જાય તો 2 માસ જાય. કુટુંબીજનો સારા હોય પણ તેઓ માને કે આને અમે ગુમાવેલ છે. ઘરમાં ધર્મશાળાની જેમ આવે અને જાય. આત્મીયતા ઓછી થઈ જાય કેમ કે લોક ડાયા થાય છે. નિર્બળ ગૃહ ધન માટે વિમાશ્રણમાં મૂકી શકે. આ જાતકોના ડંખીલા સ્વભાવથી કુટુંબ સુખ ઘટે છે એ ખ્યાલ બહાર જાય છે. અપ્રિય, સત્ય પણ બોલે, ખરું કરવામાં ખાર શું એમ માને છે. ગુરુ મંગળની યુતિ પૈસા ઉડાવે છે, ભલે સદરસ્તે. ઘર નાનું કશું નહીં જુએ. ઘરના ઘંટી ચાટે, બાવાજીને આટો. ધન વાપરવા માટે માંડે ત્યારે કુબેરના ભંડાર પણ ઓછા પડે. સ્વાદના સ્થાનમાં ધનુ રાશિ, અગ્નિ તત્વ, તૃતીયેશ ગુરુ. ગળપણ ભાવે, ગરમ ભાવે, પેટની ગડબડ થાય, અપચો થાય, ભાષામાં ગરમ શબ્દનો વપરાશ થાય. છતાં પત્ની કે બીજા સાથે વાતોમાં એવો અનુભવ થાય કે મૂંગો રહે તો મુસીબત, બોલે તો કયામત. ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાને લગ્નેશ મંગળ, ત્રીજા સ્થાને મકર રાશિનો માલિક શનિ, સ્થાનેશ શનિ અને કારક મંગળ. શનિના સંબંધો મુજબ ભાઈઓથી મધ્યમ સુખ મળે. પાડોશીઓ મધ્યમ સ્થિતિના. પોતે ઉછીનું લેવા દેવામાં માનતા નથી. પાડોશીઓની અવરજવર પસંદ નથી. પરાક્રમ, 40 વર્ષ પછી વિચારીને નોકરી કરતા માણસો ધંધામાં પડે છે. વિચારનું ઉદ્ગમ સ્થાન, ત્રીજું સ્થાન મકર રાશિ હોવાને કારણે સ્લો, ગળું અને અન્ન નળીમાં નાની તકલીફો સંભવ છે. ચોથું સ્થાન, ચોથા સ્થાને લગ્નેશ મંગળ, સ્થાનેશ શનિ. કુંભ રાશિનો માલિક શનિ એટલે સ્થાનેશ શનિ.
ચંદ્ર બુધ મંગળ કારક. ચોથે ગુરુ હોય તો પારકાનો ઝઘડો પોતે વહોરે. સ્થાન કારક બુધ દુશ્મન છે, વિદ્યામાં અટકીને આગળ જાય, ઉગેલા વિચારોને સરસ રીતે વ્યક્ત કરવા. ચોથું સ્થાન જુઓ. આ મહેનતુ બુદ્ધિશાળી છતાં બધો વખત સાથે ન રહી શકે. ચતુર્થે શનિ કારક ચંદ્ર દુશ્મનો છે. મકાન જૂનું રહેવા મળે. ફ્લેટ લે તો ઉપરવાળા કપડાં સૂકવવા લટકાવે. લોટનું ઠૂલું કે મવાળા ફેંકતા આવે. વાહનને બગડવાનું કે અકસ્માત થવાનું વધુ સંભવે. ડ્રાઈવરોથી હેરાન થાય. સુખ ટપલા મારવાની પોતાની ટેવથી ઘરસુખ ઓછું મળે. શાંતિથી રહી શકે નહીં. વિરોધીથી કેમ લડવું? ચોથું સ્થાન 11માંથી 7મું છે. ડૉક્ટર પોતાના દર્દીને બીજા પાસે જતા સહન ન કરે. વકીલો પણ બીજાને પૂછવાની વાત કરે તો સ્ક્રિપ્ટ પાછી આપે કેમ છોડી દે. 5મું સ્થાન. 5મા સ્થાને લગ્નેશ મંગળ. 5મા સ્થાનને મીન રાશિ. જન્મ માલિક ગુરુ એટલે સ્થાનેશ ગુરુ અને કારક પણ ગુરુ. ત્રીજું વિચારનું ઉદ્ગમન સ્થાન છે. ચોથું વિદ્યાનું સ્થાન. તેનું પરિણામ આવે તે પંચમ ભાવ. પ્રાથમિક અભ્યાસ. આ જાતકો કંઈક પૂર્વ પુણ્ય લઈને આવેલ છે. સંતાનો પિતાનો સ્વભાવ સમજીને ચોક્કસ અંતર રાખે. સ્વતંત્ર રીતે પગ પર ઊભા રહેવા કોશિશ કરે, કેમ કે પિતા પૂરું ધ્યાન આપી શકે તેમ નથી એમ તેઓ જાણે છે. વૃશ્ચિક અને મીન બંને સ્ત્રી રાશિ હોવાથી પુત્રી પર વધુ વાલ દેખાશે. આ લગ્નના જાતકો પૂર્વ પુણ્ય યોગમાં જાય. સાધનામાં ઊંડા ઉતરે. ગુરુ મંગળનો ત્રિકોણ. સૂર્ય અને કેતુ સારા હોય તો જગતની પરવા કર્યા વગર આધ્યાત્મમાં સારી પ્રગતિ કરે. સંસારમાં રહેતા આ સાચા સાધુઓ છે, ફકીરો છે. ફિકરની ફાંકી કરી શકે. છઠ્ઠું સ્થાન લગ્નેશ મંગળ, સ્થાનેશ બી મંગળ, કારક મંગળ શનિ. લગ્નેશ છઠ્ઠેશ બંને સ્થાનનો અધિપતિ એક જ મંગળ, કારક શનિ. આથી મધ્યમ સુખ મળે. નોકરો સારા બદલાય પણ ખરા. સાંધાના પેટના રોગ, બ્લડ પ્રેશર, ટેન્શનની બીમારી, બગડેલ ચંદ્રથી ડાયાબિટીસ. મંગળ રાહુ સંબંધમાં આવે તો વ્યસની બની શકે. દુશ્મન. લગ્નેશ પોતે પોતાના જ વર્તનથી દુશ્મનો ઊભા કરી શકે. પોતે બગડી શકે. મીઠું મરચું ભભરાવે પણ છેતરીને પૈસા ન બનાવે. બીજાનું ઋણ લેતા નથી, સ્વીકારતા નથી. ગાંઠનું ગોપીચંદન કરી શકે. મંગળ રાહુ તેના પર શનિની દ્રષ્ટિ. દેશદ્રોહ, કસ્ટમ ચોરી, ખોટી નોટ છાપે, સોનાનો ગ્લેબ ચડાવે. એવા કામમાં રસ પડે. જ્યાં સર્જન કરે ત્યાંથી ફેંકાઈ જાય. પાછું સર્જન અને એ જ ગટમાળ. ફેક્ટરી, સંસ્થા, ધંધો, પ્રવૃત્તિ અળગા થવાની વૃત્તિ નથી. 7મું સ્થાન લગ્નેશ મંગળ, સ્થાનેશ શુક્ર. વૃષભ રાશિ. જેનો સ્વામી શુક્ર. સ્થાનેશ શુક્ર, કારક શુક્ર ગુરુ. ચંદ્ર નબળો હોય તો વાતોમાં અશ્લીલતા લાવવામાં મોજ માણે છે. ખરેખર ચારિત્રહીન હોતા નથી. શરમ વગર પોતાની આજુબાજુ ગુલબાગ ઉડાડે. વાયાથી નડિયું. વિલાસી પણ ખરા. પ્રેમ થાય તો તેને જ પરણે. 7મે શનિ. જીવનસાથીની ગમે તે જાત હોય તો પણ વિચારશે નહીં. ભૂખ ન જુએ ટાઢો ભાત, ઊંઘ ન જોવે તૂટી ખાટ.
પ્રેમ ન જુએ જાત કે કજાત. જો કે આ બધું સમૂહ સૂત્રું પાર ન પણ પડે. ઝઘડો થાય તો ગમે તેવા આક્ષેપો કરી શકે છે. વિલાસી પણ ખરા, થોડો વૈભવ પણ પસંદ પડે અને માણે પણ ખરા. પુરુષો માટે લગ્ન જીવન વિશાલ પ્રિય, છતાં એ વિચારી નથી. પત્ની સારી, ઘર રખવું, પણ ઘરની સ્ત્રી ઘરેણું માંગે ત્યારે મગન થઈ ડોલતા નથી. આથી લગ્નજીવન આદર્શ નથી. ખૂબી નહીં પણ ખામી દેખાશે. સ્ત્રી જાતકનું લગ્નજીવન સહેજ મોડા લગ્ન કે મોટું કુટુંબ, પોતાના ઘરના ઘસરડા પતિ માટે વધુ સમય મળી શકતો નથી. પૂરું સુખ પ્રાપ્ત થવામાં મુશ્કેલી પડે. શાંતિ થાય ત્યાં મહેમાનો આવી પડે. ભાગીદારો સારા હોય, સમજી નિભાવવાની વૃત્તિવાળા હોય તો ઠીક, નભે શુક્ર મંગળને કારણે ધન કમાય, પણ ભાગીદારીઓને સંભાળવાની તૈયારી રાખવી પડે. ટપલા ખાવા પડે. બ્રહ્મા કે ગૌતમના હાથમાં અહલ્યાને સોંપી એવી શાસ્ત્રની કથા છે. આથી ઇન્દ્ર નારાજ અને ઇન્દ્રનું કપટ, છતાં ગૌતમનો શાપ પોતાની પત્નીને સ્ત્રી દેહધારી અહલ્યા આકર્ષક પથ્થરરૂપી તપ વધ્યું. પવનદેવ રામરજ ઉડાડીને સ્પર્શ કરાવ્યો. મર્યાદા પુરુષોત્તમ રામ ઋષિ પત્નીને પગે કેમ લગાવે? વૃશ્ચિક રાશિના જાતકોને માત્ર કર્કથી ફાવે છે, થોડું મીનથી ફાવે, કેમ કે ત્રણે જળ તત્વ છે. પસ્તાવો જો ચંચળતા એકત્ર કરી નિષ્ઠાને સ્થિર પથ્થર જેમ જડ કરી દે તો તેને પાવન કરવા પરમાત્માને પધારવું પડે. એ નક્કી છે. ભૂલ થાય તો તે ફરીથી ન થાય એટલું ધ્યાન રાખવું જોઈએ. આટલું શીખીએ. આઠમા સ્થાનમાં લગ્નેશ મંગળ. આઠમા સ્થાને મિથુન રાશિનો સ્વામી બુધ સ્થાનેશ અને કારક શનિ. 51 નહીં પણ 61મા વર્ષે જાતકોને વન પ્રવેશ અનુભવાય. 75 વર્ષ જણારા ઓછા. ઉત્તરાવસ્થામાં પરેશાની માટે તૈયાર રહેવું પડે. 60 પછી હરનિયા, પાઇલ્સ, કિડની કે હાર્ટની તકલીફો જોવાય છે. બુધ મંગળને વેર છે. જાતકને ચામડીના દર્દો થાય. આકસ્મિક લાભ મોટો ન થાય. શેર સટ્ટામાં બહુ ફાવતા નથી. તદ્દન દરિદ્રતા થવાનો યોગ પણ નથી. વૃશ્ચિક લગ્નને જીવનના અંત સમયે કંઈક બાકી રહી ગયું છે એવું લાગ્યા કરે. બીજાએ મારા જેવી સાધના ન કરી અથવા મારાથી આગળ નીકળી ગયો, આ જાતકો એવું વિચારી શકે છે. 9મા સ્થાનમાં લગ્નેશ મંગળ, કર્ક રાશિ. 9મા સ્થાનમાં જેનો માલિક ચંદ્ર સ્થાનેશ અને કારક સૂર્ય ગુરુ. ધર્મમાં રૂઢિચુસ્ત. વિદેશમાં જાય તો ત્યાં પણ ઠંડા પાણીએ નહાય. મધ, માખણ, ચીઝ ન ખાય. એકલા પાવ બ્રેડ પર રહે. પિતાને કહેશે ભગવાન હોય તોય હું તે માટે કંઈ ઘરમાં પૂજાપાઠનું મંદિર બનાવવાની જરૂર નથી. મંદિરે બહાર જઈ આવવું. ભાગ્યની વધઘટ થયા કરે. યોગી બની શકે. પિતાનું ભાગ્ય, પિતાના પૈસા કરતાં પિતાનું જ્ઞાન, તેની ખ્યાતિ એવો લાભ જરૂર થાય. છતાં પિતાથી મોટા થવા કોશિશ કરે. 10મા સ્થાને લગ્નેશ મંગળ. 10મા સ્થાને સિંહ રાશિ. સિંહ રાશિનો માલિક સૂર્ય જે સ્થાનેશ, કારક સૂર્ય ગુરુ બુધ શનિ. નોકરી કરતા હોય ત્યાં શેઠને પણ કહી દે
આમ ન કરો, મારું માનો, નહીં તો દુઃખી થઈ જાઓ. શેઠ સમજે કે સરળતાથી સત્ય સારા માટે કહે અને તેથી સારી રીતે રાખે છે. સ્ટ્રેપ ક્લેકલિંગ, ગાયો ભેંસોનું પાલન પોષણ, કૃષિ બાબતો સંબંધિત લાભ, બાગ બગીચામાં રસ લે. 10મ સ્થાને સિંહ રાશિ હોવાથી જબરો પુરુષાર્થ કરે. પાતળાએ પણ ઊંચા આવે. પરાજય સ્વીકારતા નથી. લોકો ગમે તે બોલે, પેટનું પાણી પણ ન હલે. ધંધામાં ખ્યાતિ, મોટા વીમા એજન્ટો નોકરી કરતાં ગમે ત્યાં પારંગત મેળવે. વિવેચકો, વાચકો, પ્રોફેસર, ડૉક્ટરો બને, પણ તેના ચાહકો ઓછા હોય છે. મુક્ત કંઠે વખાણ કરનાર ન મળે. મેષના મંગળમાં સિંહ ત્રિકોણમાં આવે તે શુભ યોગ બને છે. અહીં કેન્દ્ર યોગ પણ શુભ. આ જાતકો સરકાર જોડે ટક્કર લગાવે અને છટકી જાય પણ ખરા. બેંકમાંથી પૈસા લે કે અપાવે. રાજકારણમાં પડે તો નવી રજૂઆતથી લાભ મેળવે. 11મું સ્થાન, 11મા સ્થાને લગ્નેશ મંગળ, સ્થાનેશ બુધ અને કારક ગુરુ. વેપારીઓ અને બુદ્ધિશાળી મિત્રો, પણ મિત્રતા લાંબી નભે નહીં. પોતાને વાંકે પોતે જ સરળ બાબતોમાં કઈ ખટપટ ઊભી કરે. બુધ માર્કેટ ઘાતકેશનું ફળ આપી શકે. મંગળમાં બુધ કે બુધમાં મંગળ દશા હંમેશા ખરાબ જતી જોવામાં આવે છે. દોસ્તોનું વર્તુળ વધારે, પણ બધા સારા, સુખડ અને સજ્જન નથી હોતા. આથી આ જાતકો આત્મીયતા માણી શકતા નથી. સ્થાયી મિત્રો ઓછા હોય છે અને મંગળના આ લોકોને તેની બહુ પરવા પણ નથી. જોકે કર્કથી વધુ ફાવે, મીનથી પણ ઠીક પડે. 12મું સ્થાન, 12મા સ્થાને લગ્નેશ મંગળ, સ્થાનેશ શુક્ર અને કારક શનિ. અહીં વયેશ અને સપ્તમેશ શુક્ર બને છે. સારું શયન સુખ ભોગવી શકાય. શુક્ર શુભ યોગમાં વધુ સારું સુખ મળે. મંગળ શુક્ર વધુ રંગીન બને. નાની જગ્યા પણ સ્વચ્છ, સુંદર અને સુખદ રાખે. અનશન થોડું વધુ ખાઈ શકે. મંગળ ગુરુ વધુ વાનગીઓ આરોગી શકે. જટ રોગી જીવનમાં કૌટુંબિક ફટકો પડે પછી કે અતિશુભ ભોગથી મોક્ષને રસ્તે ચડે. કોઈ શક્તિ કે સિદ્ધિ પ્રાપ્ત થાય તો તેનો સદુપયોગ કરી બીજાને સુખ શાંતિ આપી પણ આનંદ પામે છે. ભક્તિ કરે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. નમસ્તે.